જય દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે આપણે તળાજાથી શિહોર તાલુકાનું જે વરલ ગામ છે એ વરલ ગામે આવેલા છીએ અને પિતાની છત્રછાયા ગુમાવેલી 6 દીકરીઓ માટે આપણું જે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા બધા દાતાના સાથ અને સહયોગથી અને સ્પેશિયલ આપણું અલગધણી આશ્રમ રામા મંડળના સાથ અને સહકારથી અહીંયા આપણે 6 દીકરીઓ માટે મકાનનું કામ તૈયાર કર્યું હતું. જોઈ શકો છો આપણે અહીંયા 2 રૂમ બનાવ્યા છે, ઉપર પ્લાસ્ટર થઈ ગયું છે, પતરા પણ લાગી ગયા છે અને નીચે લાદીનું કામ અત્યારે શરૂ છે. અને આ રૂમમાં પણ આજે આપણે લાદીનું કામ કરવાનું બાકી છે. વિક્રમભાઈ બારૈયા અહીંયા ઊભા છે, આગળ પણ બતાવી દઉં. અહીંયા નીચે લાદી આવશે, પ્લસમાં આ છે રસોડું અને ત્યાર પછી બતાવી દઉં આ બાજુ. તો તમે જોઈ શકો છો આ છે નાવાનું અને જે ટોયલેટ આવે છે એમની વ્યવસ્થા અહીંયા છે. કામ શરૂ છે એમનું પણ નીચે, ત્યાં પણ સ્ટાઇલ લાદી આવશે. અને શિહોર તાલુકાનું જે પિતાની છત્રછાયા ગુમાવેલું 6 દીકરીનું કામ છે ને એ આટલે સુધી ભેગું છે ને લગભગ 2 થી 3 દિવસની અંદર સંપૂર્ણ મકાનનું કામ પૂરું થઈ જશે.